વડોદરાના કોતરી રોડ પર આવેલા ઇસ્કોન મંદિરમાં ચોરી થઈ હતી। ગત 12 મેની મોડી રાત્રે ગર્ભગૃહમાં ઘૂસી ભગવાનના સોનાના શણગાર અને ચાંદીની વસ્તુઓની ચોરી કરી ચોર ફરાર થયો હતો। સીસીટીવીની તપાસમાં પોલીસને ચોર સુધી પહોંચવાની પ્રથમ કડી મળી હતી। ફોટાના આધારે પોલીસે શહેરની કેટલીક હોટલ ફેંદી હતી, જે પૈકી એક હોટલમાં ચોર રોકાયાની હકીકત બહાર આવી હતી। જે બાદ ચોરે ખાનગી ટ્રાવેલ્સની બસમાં વડોદરાથી સુરત અને સુરતથી નાગપુર જતો રહ્યો હોવાની પાકી વિગત પોલીસે મેળવી હતી, જેથી પોલીસે નાગપુર પોલીસનો સંપર્ક કર્યો હતો। આરોપી નાગપુર ઉતરતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો। પોલીસે આરોપી સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમાદાસને પકડી પાડી ચોરીમાં ગયેલા દાગીના કબજે લીધા છે। પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી સમગ્ર દેશમાં રેકી કરી મોટા મંદિરોમાંથી ચોરી કરે છે। તેની સામે નાગપુરમાં 3 અને ગોવામાં 1 ગુનો દાખલ થયો છે। આ ઉપરાંત તેણે કર્ણાટકના મૂળ બિદરી ખાતે આવેલા સિદ્ધનાથ દર્શન મંદિર તથા આંધ્રપ્રદેશના શ્રી કાકુલમ ખાતે મંદિરમાંથી ચોરી કરી છે। આ ચોરીમાં તેના પાસેથી 60 મૂર્તિઓ કબજે કરવામાં આવી હતી। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। પોલીસે તેની પાસેથી કુલ 20.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગઈ તારીખ 12 એપ્રિલના વહેલી સવારે જે હરિનગર ખાતે ઇસ્કોન ટેમ્પલ આવેલું છે, ત્યાં જે મંદિરમાં ચોરી થયેલ હતી એવી સૂચના અમારા પોલીસ સ્ટેશનમાં મળી હતી। પોલીસ સ્ટેશનમાં સૂચના મળતા જ અમે અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરી હતી। સીસીટીવીની બધી ચેક કરવામાં આવેલી હતી। તો આ સીસીટીવી ચેક કરતાં અમને એક ઇસમ સવારે 5 વાગ્યાના આશરે મંદિરથી એક થેલો લઈને જતા અમને જોવા મળેલ હતો। આ લીડ અમે ફોલો કરતાં અમને સયાજીગંજમાં જે એક હોટલ છે ત્યાંનું એડ્રેસ મળેલું। ત્યાં સીસીટીવી વધારે ચેક કરતાં અમને આગળ એક માણસ જે છે ત્યાંથી જાય છે, આ બધું અમે તપાસમાં એવું નીકળેલું। પછી જ્યારે અમે બધું આમાં લીડ લીધી અને અમારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના થ્રુ અમે લોકોએ આમાં વધારે તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે એક માણસ જે છે 10 તારીખથી અહીંયા આ હોટલમાં રોકાયેલો હતો અને 12 તારીખે વહેલી સવારે 5:30 વાગ્યે ત્યાંથી ચેકઆઉટ કરીને સુરત તરફ બસમાં ગયેલું છે। અને સુરતમાં જે બસમાં ગયેલું હતું આનું તપાસ કરતાં અમે એવું જાણવા મળ્યું કે આ માણસ સુરતથી નાગપુર એક ખાનગી ટ્રેવલ્સ બસમાં બુકિંગ કરીને જઈ રહ્યો છે। તો તરત જ અમારી અહીંયાની ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે ત્યાં નાગપુર ક્રાઇમ બ્રાન્ચને કોન્ટેક્ટ કર્યું અને નાગપુર જે ખાનગી બસ નાગપુરમાં વાડી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પહોંચતા ત્યાંની પોલીસે બસને રોકી દીધું અને એની સીટ નંબરની બુકિંગ હતી આ સીટ નંબર ઉપર એમને ઝડપી પાડ્યું અને એમના પાસેથી જે મંદિરમાં ચોરી થયેલા જે મુદ્દામાલ છે આ મુદ્દામાલ બધું અમને ત્યાંથી વાડી પોલીસ સ્ટેશને રિકવર કર્યું અને અમારી ટીમ તરત જ વાડી પોલીસ સ્ટેશન નાગપુર ખાતે પહોંચી ગઈ હતી અને અમને આરોપી અને મુદ્દામાલ અમને પરત આપ્યો।